કચ્છ જિલ્લાનો સરહદી વિસ્તાર લખપત તાલુકાનું બેખડા ગામ પાણી માટે વલખા મારતું જોવા મળ્યું છે। ઉનાળાની કાળઝાળ ગરમી ચાલી રહી છે, તેવામાં સરહદી વિસ્તારમાં પાણી ન આવતા લોકો પરેશાન થયા છે। એવું લખપત તાલુકાનું બેખડા ગામ પાણી માટે તરસ્યું છે। કેટલા દિવસથી પાણી નથી આવ્યું, ત્યારે લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। નમસ્કાર સાહેબ, બેખડા ગામથી આરબભાઈ બોલું। સાહેબ, બેખડા ગામે 6 તારીખથી પહેલાં પાણી આવેલું હતું। અત્યારે 11 તારીખ થઈ છે। 11 તારીખમાં 2 વાગે ટેન્કર આવ્યો છે। એના અમે ફોટા પાડી ને બધા મીડિયા પર દીધેલા છે। કશ્મીરમાં દીધા છે, દહીં ભાસ્કરમાં દીધા છે। પહેલાં તો અમે પાણી પુરવઠા કચેરી રજૂઆત કરી હતી, સરપંચને રજૂઆત કરી હતી, મામલતદાર સાહેબને રજૂઆત કરી હતી, ટીડીઓ સાહેબને રજૂઆત કરી, પરંતુ હજી સુધી એની કાંઈ તપાસ નથી થઈ, નથી અમને પાણી પૂરતો મળેલો। અમારી એ માંગ છે, એને યોગ્ય તપાસ થાય ને પૂરતું પાણી મળે ગામને, એ અમને આશા છે। સરકારને નમ્ર અપીલ છે, અમે આશા રાખીને બેઠા છું। પીવા માટે ખાવાનું છે પણ પીવાનું નથી સાહેબ। બેખડા ગામમાં એટલી તકલીફ પાણીની સાહેબ, તો તમે તપાસ કરો, એમાં શું પ્રોબ્લેમ છે, ગામ લોકોનું વાંક છે કે પાણી કર્મચારીનું વાંક છે કે પાણી પુરવઠા કચેરીનું વાંક છે કે સરપંચનું છે, એ તો તપાસ થાય ત્યારે ખબર પડે ને। 1500 વસ્તી છે સાહેબ, 5-5, 6-6 દિવસ પાણી ના આવે, આજુબાજુમાં તો કોઈ પાણી નથી, નકર તમે ભરી આવો સાહેબ। અમારી તો ગંભીર પરિસ્થિતિ છે, ખાવાનું 2-2 દિવસ નથી બનાવતા, પાણી નહોતું આવતું, તો હવે શું કરવાનું સાહેબ? નમ્ર અપીલ છે સરકાર માટે, તેની યોગ્ય તપાસ થાય ને અમને પૂરું પાણી આપે સરકાર, એ અમારી નમ્ર અપીલ છે।